જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં બીજો પાઠ ચાલે છે, બરાબર. હવે બીજા પાઠની અંદર આપણે પહેલાં 2 પેરેગ્રાફ ભણી ગયા છીએ. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ આજે ચલાવીશું. તો તમે જો ચોપડી હશે તો તમે એ ખોલીની અંદર ત્યાંથી જોશો, બરાબર. તો આપણે આગળનું જ્યાંથી બાકી છે ત્યાંથી હું ચલાવું છું કે સુપર આઈ લિસન ટુ યુ એવરી ડે. સુપર એટલે ઉત્તમ, ટુ લિસન એટલે સાંભળવું, એવરી ડે એટલે દરરોજ. ઉત્તમ, હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. બટ એટલે પણ, બરાબર. ધ બેસ્ટ એટલે સૌથી સારું. પણ આજે તમે જે ગાયું એ સૌથી સારું હતું. તાનસેન બૌડ, ટુ બો, બરાબર, એટલે વંદન કરવું, નમન કરવું. બૌડ પાસ્ટ ટેન્સ છે. બિફોર એટલે સમક્ષ, પહેલાં, આગળ. ધ કિંગ એટલે રાજાની સામે. તાનસેન રાજાની સામે એ જ્યારે વખાણ કરે છે રાજા, ત્યારે એની સમક્ષ એ વંદન કરે છે, પ્રણામ કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. અને રાજા હજી વખાણ કરે છે તાનસેનના અને કહે છે કે આઈ થિંક એટલે મને એવું લાગે છે, અથવા મારા મતે હું માનું છું ત્યાં સુધી આ દુનિયાની અંદર તમારો જે અવાજ છે એ અદ્ભુત છે. હા, સૌથી અદ્ભુત, બધા કરતાં સારો, એવું રાજા તાનસેનને કહે છે. વેલ, વેલ એટલે વારું અથવા સારું. માય લોર્ડ એટલે રાજન અથવા હે રાજન. દેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ સ્માઇલ. બરાબર. સમવન એટલે કોઈ, અને લોર્ડ એટલે રાજાના અર્થમાં, રાજનના અર્થમાં લેવાનું છે. અને બીજો શબ્દ છે બેટર. બેટર એટલે સૌથી સારું, બરાબર. સ્માઇલ, સ્માઇલ એટલે સ્મિત અથવા મનમાં મલકાવુંના અર્થમાં લેવાનું છે. તો હવે આપણે ગુજરાતીમાં શું થાય તે જરા જોઈએ. વેલ, માય લોર્ડ, વારું, રાજન. દેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ, કે કોઈક છે જે મારા કરતાં સારું ગાય છે, બરાબર. મારા કરતાં ઘણું સારું ગાય છે. અહીં શબ્દ હું આપેલો છે, બરાબર. સામાન્ય રીતે આપણે પ્રશ્નમાં એનો ઉપયોગ કરીએ છીએ કે વ્યક્તિ કોણ છે એ જાણવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે વાક્યની વચ્ચે છે કંજક્શન તરીકે વપરાયેલો છે, એટલે કે સંયોજક તરીકે. ત્યારે એનો અર્થ હું નહીં થાય, પણ કે જેના અર્થમાં લેવાનો છે. સેડ તાનસેન વિથ સ્માઇલ. તાનસેન મનમાં મલકાઈને, મુસ્કુરાઈને અને રાજાને કહે છે કે મારા કરતાં કોઈક છે વ્યક્તિ કે જે તે સારું ગાય છે, એમ હસતા જઈને, મલકાતા જઈને રાજાને કહે છે. રિયલી, ખરેખર. ક્રાઇડ ધ બિલિવિંગ કિંગ, ડિસબિલિવિંગ કિંગ, બરાબર. ક્રાઇડ, ટુ ક્રાય એટલે રડવું અને ક્રાઇડ એટલે રડ્યો. પણ અહીંયા ક્રાઇડ એટલે રડ્યોના અર્થમાં નથી લેવાનો, પણ બોલ્યા અથવા બોલ્યું એના અર્થમાં લેવાનું છે. ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. અહીંયા શબ્દ છે ડિસબિલિવિંગ, એટલે કે સાચું ન માનતા. ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, રાજા સાચું ન માનતા બોલ્યા. શું બોલ્યા? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. ધેન એટલે પછી, બરાબર. કોર્ટ એટલે દરબાર. જો તમે એવી રીતે કહો છો કે મારા કરતાં કોઈક છે તે સારું ગાય છે, એ રાજા સાચું માનતા ન હતા અને એ બોલ્યા. શું બોલ્યા? કે ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. જો તમારા કરતાં વધારે સારું ગાતા હશે તો હું એને મારા દરબારમાં બોલાવીશ અને ગવડાવીશ, એમ કહે છે. અને બીજું ગ્રામેટિકલ પોઈન્ટ છે મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાતપણું અથવા આ કામ કરવું જ જોઈએ એવું જો દર્શાવવું હોય તો એ મસ્ટ વપરાય છે, બરાબર. એના માટે એકાદ આપણે તમને ઉદાહરણ આપું તો વી મસ્ટ ઓબે. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. કે આપણે આપણા માતા પિતા અને શિક્ષકોનો આદર કરવો જ જોઈએ. આપણે આપણા માતા પિતા અને શિક્ષકોનો આદર કરવો જ જોઈએ. અહીં આપણે આ વાત કરવી જ જોઈએ, ફરજિયાતપણાની વાત છે, એટલે અહીંયા મસ્ટ શબ્દ વપરાય છે. એ પ્રમાણે અહીંયા રાજા કહે છે
કે દેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. જો તમે કહો છો કે મારા કરતાં પણ સારું ગાય છે તો હું એને આપણા દરબારમાં બોલાવીશ જ અને એને ગવડાવીશ. બરાબર, આગળ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? ટુ એરેન્જ એટલે ગોઠવણી કરવી. તો પછી રાજા તાનસેનને કહેશે કે શું તમે એમનું જરા ગોઠવણી કરશો? આસ્ક ધ કિંગ, રાજાએ પૂછ્યું. તાનસેન shook his head. હેડ એટલે માથું. અહીંયા શબ્દો સુક એ ટુ શેકનું પાસ્ટ ટેન્સ છે. ટુ શેક એટલે હલાવવું અને સુક એટલે હલાવ્યું. રાજાની સમક્ષ તાનસેન કંઈ બોલ્યા નહીં, પણ ખાલી માથું હલાવી અને એને ઈશારો કર્યો. આઈ એમ અફ્રેડ. ત્યારે તાનસેન કહેશે આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે ડરી જવું ના અર્થમાં લેવાનું છે કે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને એ વાતનો ડર છે કે તે કદાચ દરબારમાં ન પણ આવી શકે. વોટ ઇવન ઇફ. ઇવન એટલે તો પણ. શું કહે છે? વોટ એટલે શું? ઇવન એટલે તો પણ. ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. બરાબર, આમાં એક શબ્દ છે ગ્રામેટિકલ ઇફ. ઇફનું ગુજરાતી થાય જોતો. તો હવે આપણે એનું ઇવન એટલે તો પણ અને હિમસેલ્ફ એટલે પોતે. હિમસેલ્ફ એટલે પોતે. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવીના અર્થમાં લેવાનું છે. હિમ એટલે તેમને. તો એનું ગુજરાતી ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. રાજા પોતે, જો રાજા એને પોતે વિનંતી કરે, રાજા જો પોતે એને વિનંતી કરે તો તે આવી શકે. બરાબર, કે રાજા એ પોતે વિનંતી કરે કે એને દરબારમાં બોલાવવાની તો પણ એ ન આવી શકે. તો આ પ્રમાણે રાજા પોતે બોલે છે એવું જો એમને ખબર પડે અને છતાં પણ એ જો ના પાડે, એવું બની શકે? નો ઇવન ધેમ. તો પણ નહીં. શું કહે છે? તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ટુ મીટ એટલે મળવું, ઈગર એટલે આતુરતા. રાજાને એ જે વ્યક્તિની વાત કરે છે તાનસેન, એને મળવાની ખૂબ આતુરતા તાલેવેલી હતી. વેરી ઘણું સારું. ઉસ્તાદજી એ રાજા તાનસેન માટે શબ્દ વાપરે છે. બરાબર, આગળ પણ મેં કીધું હતું આવા શબ્દ કે અવતરણ ચિહ્નવાળું વાક્ય બરાબર યાદ રાખવાનું. કેમ કે એ કોણ બોલે છે, કોને કહે છે, ત્યાં પૂછાય છે, એટલા માટે મેં વાત કરું છું. બરાબર, વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. રાજા બોલ્યા. વિથ અ સ્માઇલ, મનમાં મલકાઈને બોલ્યા. હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈસ. એ તાનસેનની સાથે નજર મિલાવી અને બોલ્યા. ઇફ હી ડોન્ટ કમ હિયર. જો તે અહીં નહીં આવે. શું કહે છે? ઇટ હી ડોન્ટ કમ હિયર. હિયર એટલે અહીં. જો તે અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો હું જાતે જ એમને ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. તો મને તું એમની પાસે લઈ જા. આસ્ક ધ કિંગ, રાજાએ પૂછ્યું. હવે પાના નંબર 16 પર ચિત્રની ઉપર જુઓ. યસ એટલે હા, યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેન રાજાને શું બોલ્યા? ત્યાં તમે જઈ શકો, પણ એક રાજા થઈને નથી જવાનું. ત્યાં તમે જે વ્યક્તિની હું તમને વાત કરું છું ત્યાં જવાનું છે, પણ એક રાજાની જેમ ત્યાં જવાનું નથી. એટલે કે યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ એટલે રાજાની જેમ. એના અર્થમાં આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજા શું બોલ્યા કે આઈ શેલ ગો એઝ અ હમ્બલ એટલે નમ્ર, અને બીજો શબ્દ છે લવર એટલે ચાહક. પણ શાના ચાહક? મ્યુઝિક એટલે સંગીત. કે હું એક સંગીતના ચાહક તરીકે એ વ્યક્તિને ત્યાં જઈશ, એક રાજા થઈને નહીં જાઉં. એવી રીતે તાનસેનને રાજા બોલ્યા. સંત હરિદાસ વોઝ ધ મેન. કે તે વ્યક્તિ સંત હરિદાસ હતા જે તાનસેને રાજાને વાત કરી હતી તે.
એટલે કહે છે કે સંત હરિદાસ વોઝ ધ મેન, કે તે સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ, તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ, કે તાનસેને એમના વિશે રાજાને કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે એક સાદું જીવન જીવતા હતા. સિમ્પલ એટલે સાદું, ટુ લીવ એટલે જીવવું, બરાબર, લાઈફ એટલે જિંદગી, તે એકદમ સાદામાં સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. ડેવોટેડ એટલે સમર્પિત કરી દેવું ના અર્થમાં લેવાનું છે, એકનિષ્ઠ અથવા સમર્પણ, કે તેણે તેની જિંદગીની અંદર મ્યુઝિક, બરાબર, મ્યુઝિક એટલે સંગીત. હી ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, એ કૃષ્ણ ભગવાન, એમણે જે સંગીત છે એ સંગીત અને એ કૃષ્ણ ભગવાનને બધું સમર્પિત કરી દીધું હતું. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, તે યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. બેંક એટલે કિનારો, રિવર એટલે નદી, બરાબર, હટ એટલે ઝૂંપડી. એટલા માટે વાક્ય કહે છે કે હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તો એ યમુના નદીના કિનારે જે વૃંદાવન છે એ વૃંદાવનમાં એક ઝૂંપડી હતી, એ ઝૂંપડીમાં એ રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બેઝુ બાવરા એન્ડ તાનસેન, એમના શિષ્ય કોણ કોણ હતા? ડિસાઇપલ એટલે શિષ્ય, બરાબર, એનું તમે જો સમાનાર્થી શબ્દ હોય, જો જાણવું હોય તો સ્ટુડન્ટ, ડિસાઇપલનું સમાનાર્થી સ્ટુડન્ટ. ડિસાઇપલ એટલે પણ શિષ્ય, સ્ટુડન્ટ એટલે પણ શિષ્ય. તો તાનસેનના જે શિષ્યો હતા એ બેઝુ બાવરા અને સંત હરિદાસના જે શિષ્યો હતા એ બેઝુ બાવરા અને તાનસેન, આ બે એ સંત હરિદાસના શિષ્યો હતા, બરાબર. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પેલેસ, જ્યારે તાનસેન અને રાજા પોતે એ જ્યાં સંત હરિદાસ રહેતા હતા ત્યાં એ સ્થળે પહોંચ્યા, બરાબર, વાક્ય આપેલું છે. રીચ, ટુ રીચ એટલે પહોંચવું, પ્લેસ એટલે સ્થળ, જગ્યા. જ્યારે તાનસેન અને રાજા પોતે એ બે જણ જ્યારે સંત હરિદાસ જ્યાં રહેતા હતા વૃંદાવનમાં ત્યાં પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, ડેઇલી એટલે દરરોજ, રૂટીન એટલે નિત્યક્રમ. જ્યારે એ બે જણ પહોંચે છે ત્યારે સંત હરિદાસ એનું દરરોજનું જે કામ છે એ કામ કરતા હતા. હવે આ દરરોજ સંત છે એટલે કદાચ ફૂલછોડને પાણી પાતા હશે, બરાબર, પક્ષીઓને ચણ નાખતા હશે, અથવા કંઈક એ પૂજાપાઠ કરતા હશે. આ એનું સંતનું કાર્ય છે, બરાબર. તો એ પ્રમાણે એ કંઈક એના જે દરરોજનું કામ છે એ કામમાં પરોવાયેલા હતા, મતલબ નિત્ય કામ મુજબ જે કામ કરતા હતા એ કામમાં પરોવાયેલા હતા. અહીં બીજો એક શબ્દ છે ગ્રામેટિકલ વેન. વેન જ્યારે આપણે પ્રશ્ન શબ્દમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે ક્યારે થાય છે, પણ અનેક કંજક્શન તરીકે, સંયોજક તરીકે વપરાયેલો છે. એટલે એનો અર્થ જ્યારે ત્યારે, કે જ્યારે રાજા અને તાનસેન એ સંત હરિદાસના સ્થળે પહોંચે છે ત્યારે સંત હરિદાસ એને દરરોજનું જે નિત્યકામ મુજબનું જે કામ છે એ કામમાં પરોવાયેલા હતા, બિઝી હતા મતલબ. હવે આગળ, હી ગ્રીટેડ બોથ એટલે બંનેને, ટુ ગ્રીટ એટલે આવકારવું. તો સંત હરિદાસે આ બંનેને આવકાર્યા. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, અને પછી એ બંને જણે સંત હરિદાસને ગાવા માટેની વિનંતી કરી. હી સ્માઇલ એન્ડ સેઇડ, પછી સંત હરિદાસ મનમાં મલકાયા છે, સ્મિત સાથે બોલ્યા. શું બોલ્યા? આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. ગ્રેટ એટલે મહાન, અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર અથવા સંગીત શાસ્ત્રી, બરાબર, કે હું મહાન સંગીતકાર નથી અથવા સંગીત શાસ્ત્રી નથી. આઈ સિંગ એઝ યુ સિંગ,
કે તમે જે પ્રમાણે ગાઓ છો એ જ પ્રમાણે હું પણ ગાઉં છું. બરાબર. હી સ્માઇલ એન્ડ સેડ, તે બોલ્યા કે હું મહાન સંગીતકાર નથી, તમે જે પ્રમાણે ગાઓ છો એ જ પ્રમાણે હું પણ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, એગો એટલે પહેલાં, આગળ. મેની ડેઝ એટલે ઘણા દિવસો. બરાબર. લેપ, ટુ લીવનું પાસ્ટ ટેન્સ લેપ, ટુ લીવ એટલે છોડી દેવું, લેપ એટલે છોડી દીધું, કે મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું. એવી રીતે સંત હરિદાસ રાજા અને તાનસેનને કહે છે કે આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, કે મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, સો એટલે તેથી હું યોગ્ય રીતે ગાઈ શકું એમ નથી, કેમ કે મેં ઘણા દિવસોથી એ ગાવાનું છોડી દીધું, એટલે યોગ્ય રીતે હું ગાઈ શકું એમ નથી. એ પ્રોપરલી શબ્દ આપેલો છે, એટલે યોગ્ય રીતે. બરાબર. તો અહીં સુધી આપણે આજે ચલાવીશું, અને જે બાકી રહેશે તે હવે પછી ચલાવીશું. તો અત્યાર સુધી જે આપણે ચલાવ્યું એની અંદરથી ન્યૂ વર્ડ્સ, કદાચ ખરા ખોટા પ્રશ્નો, MCQ અથવા વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, જે બી કંઈક પ્રશ્ન નીકળે એ હું તમને લખીને આપું છું વોટ્સઅપ પર. એના ગૃહ કાર્ય તરીકે તમારે નોટમાં લખવાનું છે. બરાબર.